विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर रीड 12 तुर्किश डिलाइट तुर्किश मोड पार्ट 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું। અહીંયા માય નેમ ઇઝ હામદીએ ડેશ 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 ડીગ ઇન બ્રેકેટમાં ઇટ એન્ડ એન્જોય બ્રેકેટ કમ્પ્લીટ। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। વિદ્યાર્થી મિત્રો पेज नंबर 54 पर अहिया टर्किश એટલે કે तुर्किश डिलाइट तुर्किश मोज माय नेम इज हामदीए सेलिक मारू नाम हामदीए सेलिक छे। I am 13 years old હું 13 વર્ષની છું। વિદ્યાર્થી મિત્રો ઓલ્ડ નો ઓપોઝિટ યંગ। I live in the town of Darjesit in the southern part of Turkey। હું તુર્કીના સાઉથર્ન એટલે કે અગ્નિ ખૂણામાં આવેલા દાર્જેસિટ शहर में अथवा तो नगर में रहूं छू। आई हैव ब्लैक हेयर एंड डार्क स्किन मारा वाल एम कहते के काळा अने एम कहते के चामड़ी श्याम रंगनी छे। ब्लैक नु ऑपोजिट व्हाइट। आई एम वेरी थॉटफुल एंड ऑनेस्ट। थॉटफुल એટલે કે વિચારશીલ અને ઓનેસ્ટ એટલે પ્રામાણિક। ઓનેસ્ટ નું ઓપોઝિટ ડિસઓનેસ્ટ કે હું ખૂબ જ એમ કે વિચારશીલ અને પ્રામાણિક છું। I respect my elders and love youngsters। હું એમ કે મારા વડીલોને માન આપું છું અને મારાથી જે નાના છે તેઓને ખૂબ જ ચાહું છું। લવ નું ઓપોઝિટ હેટ। યંગસ્ટર્સ એટલે કે યુવાન અથવા તો નાના। આઈ લાઈક રીડિંગ પોએટ્રી એન્ડ પ્લેઇંગ વોલીબોલ। મને કવિતા વાંચવી અને વોલીબોલ રમવાનું ગમે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો લાઈક એ ગમવાના અર્થમાં લેવામાં આવેલું છે, બરાબર। એટલે લાઈક નું ઓપોઝિટ કરવું હોય તો ડિસલાઈક। ડ્યુરિંગ ધ વીક આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ્સ। અઠવાડિયા દરમિયાન સવારે હું એમ કે શાળાએ જાઉં છું। મોર્નિંગ નું ઓપોઝિટ ઇવનિંગ। वीक ना બે અર્થ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો। WEEK વીક એટલે અઠવાડિયું અને WEAK વીક એટલે નબળું અશક્ત। When I return home at noon I help my family with housework first। બપોરે હું એમ કે જ્યારે પાછી આવું છું ત્યારે સૌપ્રથમ એમ કે હું મારા કુટુંબને ઘરકામમાં મદદ કરું છું। फर्स्ट नो ऑपोजिट लास्ट। देन आई टेक लंच त्यार पछी हूँ भोजन लઉં છું। आई लिव विथ माय 2 सिस्टर्स एंड माय मदर। हूँ मारी बे बहनों अने मारी माता साथे रहूं છું। सिस्टर नु जेंडर ब्रदर, मदर नु जेंडर फादर। वी ऑल हेल्प वन अनदर। અમે એકબીજાને મદદ કરીએ છીએ। आफ्टर द हाउसहोल्ड वर्क आई डू माय होमवर्क रीड एंड प्ले। हाउसहोल्ड એટલે કે ઘરકામ એટલે ઘરનું કામ પૂર્ણ કર્યા પછી હું મારું ગૃહ કાર્ય કરું છું, વાંચું છું અને રમું છું। My father died years ago, so we live on a very limited income.
વર્ષો પહેલા એમ કહે છે કે મારા પિતાજીનું મૃત્યુ થયું, તેથી અમે છે કે અમે મર્યાદિત આવકમાં પોતાનો જીવન નિર્વાહ કરીએ છીએ. બટ આઈ હેવ નો કમ્પ્લેન્ટ્સ. કમ્પ્લેન્ટ્સ એટલે કે ફરિયાદ. જો કે મને કંઈ પણ ફરિયાદ નથી. વુડ યુ લાઈક હામદીએ ટુ બી યોર ફ્રેન્ડ? વાય? શું તમને હામદીએને તમારી મિત્ર બનાવવાનું ગમશે? શા કારણે અથવા તો શા માટે? ફ્રેન્ડનું ઓપોઝિટ એનેમી ફો. માય મધર ઇઝ એ હાર્ડવર્કિંગ, હેલ્પફુલ એન્ડ ઓનેસ્ટ વુમેન. મારી માતા મહેનતુ, પછી કહે છે કે અને પ્રામાણિક. મહેનતુ, પછી બીજું કહે છે કે હેલ્પફુલ એટલે કે મદદ કરતા, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. એટલે કે મારી માતા મહેનતુ, મદદ કરતા અને પ્રામાણિક સ્ત્રી છે. વુમેનનું જેન્ડર મેન. સી ઇઝ માય રોલ મોડલ. અને તે મારી આદર્શ છે. વિદ્યાર્થી મિત્રો, રોલ મોડલનો અર્થ થાય કે આદર્શરૂપ કે અનુકરણીય વ્યક્તિ કે જે આપણને તેમાંથી કંઈક શીખવા મળે. આઈ એમ વેરી હેપી ટુ હેવ સચ એ ફેમિલી. આવું કુટુંબ હોવાને કારણે મને ખૂબ જ આનંદ છે. હેપીનું ઓપોઝિટ અનહેપી. વેન સ્પ્રિંગ સેટ્સ ઇન. સેટ્સ ઇન સિમિલર વર્સેસ વિદ્યાર્થી મિત્રો બિગિન. વી ગો ટુ ફિલ્ડ્સ ઇન અધર એરિયા. જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે અમે બીજા વિસ્તારના ખેતરોમાં જઈએ છીએ. વી કલેક્ટ કોટન ઓર હેઝલનટ્સ. સિમિલર વર્ડ થશે વિદ્યાર્થી મિત્રો હેઝલનટ્સ નો નટ્સ ફ્રોમ એ હેઝલ ટ્રી. તો હેઝલનટ શું છે? તો કહે છે કે બદામ જેવો એક એમ કહે છે કે એક જાતનો એમ કહે છે કે સૂકો મેવો, કે અમે એમ કહે છે કે રૂ તેમજ સૂકો મેવો એકઠો કરીએ છીએ. ઇન સમર વી રિટર્ન ટુ અવર ઓવન ટાઉન and live on the saved money for the rest of the time. ઉનાળામાં એમ કહે છે કે અમે અમારા શહેરમાં અથવા તો નગરમાં એમ કહે છે કે પાછા આવીએ છીએ અને બાકીના સમયમાં જે બચાવેલા પૈસા પર પોતાનો જીવન નિર્વાહ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 55 પર our handmade Turkish kilims and carpets are famous worldwide. હવે કિલિમ્સ એટલે કે વનેલો બરછટ ડાબલો, કાર્પેટ્સ એટલે કે જાજમ અને વર્લ્ડ વાઇડ એટલે કે વિશ્વ વિખ્યાત અથવા તો સમગ્ર જગતમાં. અમારા હાથ વણાટના તુર્કીશ ધાબળા અને જાજમ અથવા તો ગાલીચા દુનિયાભરમાં અથવા તો જગતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. ઇન વિલેજીસ there are community centers to help girls and women. કમ્યુનિટી સેન્ટર્સ એટલે કે સમૂહ પ્રવૃત્તિ જે કરવા માટે સેવા કેન્દ્રો આવે છે તે એમ કહે છે. વિલેજનું ઓપોઝિટ સિટી એટલે કે છોકરીઓ અને સ્ત્રીઓને કે મદદ કરવા માટે ગામડાઓમાં સેવા કેન્દ્રો છે. ગર્લનું જેન્ડર બોય. they learn how to earn money અને તેઓ ત્યાં પૈસા કેવી રીતે કમાવા તે શીખે છે. both of my sisters take kilim, similar word say a kilim in a hand bracket complete and carpet weaving classes at center. અને ત્યાં એમ કહે છે કે કેન્દ્રમાં મારી બંને બહેનો ધાબળા અને જાજમ અથવા તો ગાલીચા વણવાના તાસ લે છે.
ક્લાસ એટલે તાસ પણ કહેવાય અને વર્ગ પણ કહેવાય. ઇન ધીસ વે they contribute to our family income. હવે contribute એટલે કે યોગદાન આપવું. આ રીતે કહે છે કે તેઓ અમારા કુટુંબની આવકમાં યોગદાન આપે છે. In Turkey, our traditions and ceremonies similar versus વિદ્યાર્થી મિત્રો formal occasions have an important place in our lives. હવે ટ્રેડિશન્સ એટલે કે પરંપરાઓ અથવા તો રૂઢિઓ, સેરેમનીઝ એટલે કે ખાસ વિધિ અથવા તો પ્રસંગો. તુર્કીમાં અમારી કે પરંપરાઓ અને ખાસ વિધિ અથવા તો પ્રસંગોમાં અમારા જીવનમાં એમ કહે છે કે આગવું સ્થાન રહેલું છે. Some of our traditions are wedding celebrations for young couples, visiting sick people, and funeral services. Funeral services similar versus a ceremonies for the recently dead people. Sick no similar versus a ill. Couples એટલે કે દંપતી અને વેડિંગ સેલિબ્રેશન એટલે કે લગ્ન પ્રસંગની ઉજવણી. એટલે કે અમારી કેટલીક પરંપરાઓમાં યુવા દંપતીઓના લગ્નોની ઉજવણીઓ, બીમાર માણસોની મુલાકાતો અને જે માણસો મૃત્યુ પામે છે એટલે કે અંત્યેષ્ટિની વિધિઓને એમ કહે છે કે સમાવેશ પણ થાય છે. They are signs of health and a feeling of tolerance. Feeling of togetherness એટલે કે togetherness similar versus a company એટલે કે સમૂહ જીવન in our society. અમારા સમાજમાં એ મદદ તેમજ સહકારની ભાવના માટેના તે એમ કહે છે કે સૂચક છે. ડ્યુરિંગ રિલિજિયસ હોલિડેઝ, રિલિજિયસ એટલે કે ધાર્મિક, હોલિડેઝ એટલે કે રજાઓ, people forget and forgive old misunderstandings. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગેરસમજ એટલે કે ધાર્મિક રજાઓમાં માણસો જૂની ગેરસમજો કે ભૂલોને ભૂલી જાય છે અને એકબીજાને એમ કહે છે કે માફ કરે છે. They live in tolerance. Tolerance એટલે કે સહિષ્ણુતા and love. તેઓ એમ કહે છે કે સહિષ્ણુતા અને પ્રેમથી જીવે છે. What is good about Turkish culture એટલે કે તુર્કી સંસ્કૃતિમાં સારું શું છે? ગુડનું ઓપોઝિટ બેડ. Turkey grows lots of apricots એટલે કે એપ્રિકોટ્સ એટલે કે અખરોટ અથવા તો જરદાળુ પણ કહી શકાય કે તુર્કી માણસો એમ કહે છે કે પુષ્કળ પ્રમાણમાં અખરોટ અથવા તો જરદાળુ પકવે છે. People pick and dry them. Whenever you look, there's a beautiful orange glow. હવે શું કહે છે કે માણસો તેમ કહે છે કે ચૂંટે છે અને કે સૂકવે છે અને તમે જ્યાં જુઓ ત્યાં સુંદર કે ગુલાબી સુરખી છવાયેલી હોય તેવા એમ કહે છે કે લાગે છે. બ્યુટીફુલનું ઓપોઝિટ અગલી. હિયર ઇઝ એ યુમી. યુમી એટલે કે સ્વાદિષ્ટ, સિમિલર સાથે ડિલિશિયસ, ગુડ ટેસ્ટિંગ. વે ટુ ઈટ ટુર્કીશ એપ્રિકોટ્સ. હવે કે અહીં કે ટુર્કીશ અખરોટ અથવા તો જરદાળુ ખાવાની કે સ્વાદિષ્ટ રીત પણ આપી છે. ટેક હેલ્પ ઓફ સમબડી ઇન ધ કિચન ટુ પ્રિપેર ધીસ. અને આ બનાવવા માટે રસોડામાં કે કોઈકની મદદ લો. કે છે કેમાકલી કાઈસી બ્રેકેટમાં આપ્યું છે ક્રીમ ફિલ્ડ એપ્રિકોટ્સ એટલે કે ક્રીમ સબર જરદાળુ અથવા તો અખરોટ. અહીંયા 8 ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે 8 એમ કે સૂકા અખરોટ અથવા તો જરદાળુ લો. 1/2 કપ વોટર એટલે કે અડધો કપ એમ કે છે પાણી. 1 કપ સુગર, 1 કપ ખાંડ. 2 ટેબલસ્પૂન્સ ઓફ લેમન જ્યુસ, 2 ચમચા કે લીંબુનો રસ. 1 કપ વ્હીપ્ડ ક્રીમ, વ્હીપ્ડ એટલે કે ફીણેલી. 1 કપ એમ કે ફીણેલી મલાઈ. 1 ટેબલસ્પૂન ઓફ ચોપ્ડ બ્રેકેટમાં સ્લાઇસ ઓફ એલમન્ડ્સ. ચોપડા એટલે કે ટુકડા કરેલા એમ કે છે એટલે કે 1 ચમચો એમ કે છે કે બદામના
जीना के अथवा तो नाना के टुकड़ा लो। शॉक ब्रैकेट में पुट इन वॉटर ब्रैकेट कंप्लीट एप्रिकॉट पीसीस इन वॉटर फॉर 2 hours टू सोफन देम એટલે કે અખરોટના એમ કે અથવા તો જળદળોને કે નાના ટુકડાઓને પોચા કરવા માટે 2 કલાક કે પાણીમાં તમે પલાળી રાખો. મિક્સ વોટર સુગર એન્ડ લેમન જ્યુસ ઇન એ પેન એન્ડ બ્રિંગ ટુ એ ફાસ્ટ બોઇલ એટલે કે ઉબળો ઓવર મીડિયમ હીટ. હવે અહીંયા શું કે છે પેનના બે અર્થ યાદ રાખવાના. પીએન પેન એટલે કે તાવડો અને પીએન પેન એટલે કે લખવા માટેની પેન એટલે કે અથવા તો કડાઈ પણ કહી શકાય. પીએન પેન એટલે કે તાવડામાં અથવા તો કડાઈમાં કે પાણી ખાંડ અને લીંબુનો રસ મેળવો અને મધ્યમ તાપે એમ કહે છે કે ઉભરો આવવા દો. કેરફુલી એડ ધ એપ્રિકોટ્સ યુઝિંગ એ સ્પૂન એન્ડ કુક ફોર 5 minutes. હવે શું કહે છે ચમચાનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક અખરોટ અથવા જરદાળુને કે નાખો અને 5 મિનિટ સુધી એમ કે તેને રાંધો. ટર્ન ઓફ હીટ હવે જે છે કે ગરમી અથવા તો જે તાપ જે છે એ આપવાનું કહે છે કે બંધ કરો. ટેક આઉટ ધ એપ્રિકોટ્સ ફ્રોમ ધ પેન એન્ડ એરેન્જ ઓન એ પ્લેટ એટલે કે તાવડીમાંથી અથવા તો કઢાઈમાંથી અખરોટ અથવા જરદાળુને કે કાઢ્યો અને તાસક અથવા તો પ્લેટમાં એમ કહે છે કે તેને ગોઠવો. લેટ ઇટ કૂલ ફોર 5 minutes અને 5 મિનિટ તેને કહે છે કે ઠંડુ પડવા દો. પુટ એ સ્મોલ અમાઉન્ટ ઓફ whipped cream on each apricot pieces. હવે શું કહે છે કે જરદાળુના અથવા તો અખરોટના એમ કહે છે કે દરેક ટુકડા પર થોડા પ્રમાણમાં કે પીનેલું ક્રીમ નાખો. સ્પ્રિંકલ વિથ ચોપ્ડ almonds અને કે બદામના કે જીના ટુકડા તેના ઉપર કહે છે કે ભભરાવો કહે છે. ડીગ ઇન બ્રેકેટમાં આપ્યું છે ઈટ એન્ડ એન્જોય એટલે કે ભરપેટ ખાઓ અને એમ કહે છે કે તેનો આનંદ માણો અથવા તો મોજ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે રીડ પેર ટર્કીશ ડિલાઇટ એટલે કે ટર્કીશ મોજ પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રેશન આપેલું છે કે માય નેમ ઇઝ હામદીએ ડેશ 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 ડીગ ઇન બ્રેકેટમાં ઈટ એન્ડ એન્જોય અને કોમ્પ્રેશન પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. ફર્સ્ટ જે છે ટુ which country does હામદીએ belong. વિદ્યાર્થી મિત્રો અહીંયા does આપેલું છે એટલે જે belong જે છે એનું belongs થઈ ગયું છે. તો હામદીએ belongs to Turkey. Second, what does હામદીએ say about her nature. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા does આપેલું છે એટલે say નું શું થઈ ગયું says થઈ ગયું. તો હામદીએ says that she is thoughtful, honest and she respects elders and loves youngsters. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા આગળ પ્રશ્નોના જવાબ પણ જોઈ લઈએ. Third, what does she like? Answer, she likes poetry and playing વોલીબોલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 આપેલું છે એટલે અહીંયા લાઇક્સ થઈ ગયું છે. For what does she do after returning from school? After returning
from school. She helps with housework first and then has her lunch. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રીડ 12 તુર્કીશ ડિલાઈ પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ વોકેબ્યુલરી તમારી નોટબુકની અંદર અવશ્ય લખી લેજો.